સેવકો મારી બોન દીકરી બાળ ગોપાળ દરેક ને વેળા ખૂબ આ શિવરાત્રી નો દાડો છે મારો રવિવાર નો દાડો છે મારા ચેરભાઈ ના ગોગાના મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મિયાળી મારા જરૂરના રોમ આ વેળાએ ખૂબ આનંદ હું વેળાએ વાયર પીરા નાથુના માટની શિભા જવાની અમીર વિહાની માતા ખૂબ આનંદ ખુશું જેનો જેવો ભાવ હશે મારા ચેરભાઈ ના ગોગાના પ્રભુ તમારી દરેક ની આશા પૂરી કરશે મારા ચેરભાઈ ના ગોગાના મારા મુંબઈ શિકોતર ના પ્રભુ કહી રહ્યા છે વાયર પીરા નાથુના માટની શિભા જવાની અમીર વિહાની માતા ફળ વગર પાકતું નહીં રમેશભાઈ સમો વગર બનતું નથી વેળા વેળાનું કામ કરશે સમય સમયનું કરશે મોણા મોણાનું મો દેવ દેવનું કામ કરશે જગતની અંદર કહેવત છે કરમ ગતિમાં કોઈ કોઈનો ભાગ નહીં કરતું પણ દેવ ગતિમાં હું માતા ભાગ કરું દેવની ગતિ હોય તો ભાગ કરો બાકી તમારું કર્મ કરેલું તમારે જ ભોગવવાનું છે આમાં કોઈ ભાગ કરનાર તમને મળશે નહીં થાય તો કર્મ સારું કરજો જગતનું કોઈ એમ કે હું કર્મમાં ભાગ કરું તો કર્મમાં ભાગ કોઈનાથી થાય નહીં દેવ ગતિમાં ભાગ થાય મારા ચેહરભાઈ ના ગોગા કે છે લ્યો નાયક આ મારો વધાવો દીકરી અમેરિકા લો બરોબર હું વાળના ચરકટાની માતા બોલતી છું અને મારા ચેહરભાઈ ના ભરભુ કહી રહ્યા છે મારા ગોગાના મારા મેમઈ શિકોતર ના રોમ કહેતા હશે દીકરી અમેરિકા છે એનું કોમ અટકી રીતું તમારી મારી બોલી એવી નાયક હતી કે મારી વસંત પંચમી દાડો જતો રહે અને હોળી આવે એના પહેલા તારી દીકરીના કાગળિયામાં સહી કરવા અમેરિકા ના જુ મારું નામ થઈ ગયું હજી દીકરી માંગે એ તારા દીકરાની જે વાત હગાઈની છે આવું વેળા લઈને ચહેર બોલતી છું જો આજથી અમેરિકા ટોપુ કરવા જઈએ છું અને એની ફાઇલમાં સહી કરીએ છીએ તો મારા ચહેરના ભરવું એવું કહે રહ્યા છે મારા ગોગાના રોમ એવું કે છે મારી વેળા એવું કે છે નાયક દીકરીને કે છે અડધી રાતે જરૂર પડે હું ભૂવો મળું કે ના મળું મારો કોન્ટેક્ટ થાય કે ના થાય મારા ચહેરના દિવાહોમાં બે હાથ જોડજો હોય તો હોય પણ જયારે દીકરી અમેરિકા રહેશે ને એ જો કદાચ ટોપું ના કરું તો મારું નામ થાય શિવરાત્રી નો દાડો આ રવિવાર મહાશિવરાત્રી છે મારો શિવજી એવું કે છે હું આદ્ય શક્તિ એવું વેળા લઈને બોલું છું જેવો જેનો ભાવ હશે જેવી તમારી મારા હોમે શરત હશે મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ એવું કે છે એક શિવશંકર ની પાછળ હર લાગે અને બીજું મારી ચેહરની ચેડે હર લાગે આજે જગત નો કદાચ સુબો થઈ ગયેલો હોય જગત નો બાદશાહ થઈ ગયેલો હોય તો હરી ના લી તો મારું નામ માતા નહીં કહેવાનું પણ સત ધર્મ ન્યાય નીતિમાં હો તમારો ન્યાય હોય સત હોય આગુ પાછું થાય મોડું વહેલું થાય પણ સત હશે તો જીત તમારી 100% થાય એવું મારો શિવજી કહેવડાવે છે અને હું વાયરના ચરકટાની છે મારા
દુઃખમાં ભાગ ના કરવું તો મળ્યું એ મારો અવતાર નાયક બોલી મેં પાર પાડ્યું તમારું બોલ્યું તમારું પાર પાડ્યું લો વળી જતી રે તમે કીધું મેં તો હગું લાવ્યું હતું પણ તમારે સખાઈ ના આવી પણ જો કદાચ આજનું કાલ થાય ઘડીની બે ઘડી થાય થોડું મોડું થાય પણ મોડું નહીં આલું એવો મારો વિશ્વ ભરોવો સરકાર રાખજો થઈ જાય એવો મારો વિશ્વ ભરોવો સરદાર રાખો તારું ઘર ચો છે તારું ઘર ચો નહીં મેં ભૂવે તારા ઘેરથી પગ મિલ્યો નહીં તારા ઘરનું પાણી નહીં પીધું તમે મારા મઢે હું માતા બોલી કરી દીધું દીકરાનું હગું થાય એના પછી તારા ઘેર પથારી કરવી એના પહેલા તારા ઘેર પગલું મોડવું નહીં એવું મારા ચેરભાઈ ના ભોગા કરી રહ્યા છે તમે વયથી ઘરી જાઓ હું માતા વયથી હેડીશ અને બરોબર હાર્યો હારે અને તારા ઘેર હાચા એથી ખમા નાખું નાયક તો જગત તમારું આવનાર જનાર ઉઠનાર બેહનાર અમારો ડોર આવું બનાવું આ વાત બનશે લ્યો વિશ્વ ભરો શ્રદ્ધા તમારે રાખવાની પાર મારે પાડવાનું દુનિયાનું કોઈનું પાર પાડ્યું હોય છે તો બોલ તારા ઘરનો પાર પડી જાય એવું મારા ચેહરભાઈ ના ભોગાના પ્રભુ કહી રહ્યા છે ઉગળાય માતા બોલો શું કહું છું ઓનો વિશ્વ મારા દીવાની શ્રદ્ધા ભરો રાખજો ટોપું કરીને આવું તંતર તારા ઘરે લઈ જશે કેટલી ગળા ખાચા એટલી ખમા નાખો તો મારું મોં માતા નાખે એવું ગળાય માતા મજૂરી વગર કશું થવાનું મજૂરી દરેક ભગવાન જોડે ઉભી રહી ફળ ના આવું તો મારું એવું મારા દેવના પ્રભુ કહી ભગવાન માતાજી તારી ટોપું કરશે કેવું હા પાર પડી જાય તો થોડું આગુ પાછું થાય પણ ઓસ્ટ્રેલિયા ઠેઠ ઉતારવા આવ્યું ભગવાન તમારી લાજ રાખે મુકેશભાઈ જ્યાં પેલા પેલું પતાઈને જાજો ઓકે સરસ આ દીકરીને પટાવ્યા અને તમે આ કરીને જાજો એટલે દીકરીને પાછળ ભવિષ્યમાં એ વખો રહે નહીં આવે મારી માતા હું પાર પાડી દઈશ
આવો જાઓ થઈ જા એમ કે. અઠવાડિયું ખેંચર કર્યા કરે. કોઈ વાંધો નહીં, વળી જઈ રહ્યા છે, પાર પાડી દે. પાર પડી જા. એટલે સાહેબો બધા ચેક કરવા આવે ને હજુ પત્તું નહીં. એક આ કેવું છે, આવે. આપણા હોય એવા તો પડી જાય, ફોરેન છે. ત્યાં તો હા, બધા જુદા જુદા આયા કરે એટલે જલ્દી પત્તું નહીં. પાર પડી જાય તો હું ચેરભાઈ માતા બોલું. પાર પડી જાય. પગે દુરા. આ બધા રમીશું. ભગવાન તમારી લાજ રાખશે મુકેશ મજા આવો. અક્ષય. શું નામ હા? સામે બેસી જાઓ ને ઘડીક વાર. સેવા છો કરશો કેવું કહો સલવાણામાં શું નામ ભાઈ? લે સુરેશભાઈ, મારા ચેરભાઈ ના ગોગાના ભરભૂ કેવી આવશે તો બાધા બંધુરી નહીં કોઈ. જગત ની હેડ અલગ છે, મારી ચેહર ની હેડ અલગ છે. સ્વભાવ માગો તો હાલતા આવડે છે, પણ તમને જીરવતા લેતા આવડતો. વિશ્વાસ ભરવો હશે તો ઠક્કર પાર પડી જાય. પછી આ મઢ ને પેલું મઢ, આ માન પેલી માં કરશો આખી જિંદગી ભટકશો. ચોય હરખી આવશે નહીં. આવું મારા ચેહરભાઈ ના ગોગાના ભરભૂ કરી રહ્યા. સદધર્મ ન્યાય નીતિ લઈ અને આ દિવે જો કદાચ બેઠી હશું તો આ દિવેથી ખમા ના કહેવા આવો તો મારો ચેહરભાઈ ગોગા. તમે થોડા પાછા પડી જાઓ, દાદા અંદર તો પેલા ભાઈ બેહવા દે. આવી જાઓ બેટા. કેવા બધાઓ આવે. પાછળ ને તો. પેલા ભાઈ થોડો પાછળ ભાઈ આપણો ભાઈ છે એ તો મારી જોડે બી બાપા ભાવ કરીને મારા મઢો મોલમણો કર્યો છે લ્યા. મારા ચેહરના ગોગાના ભગવાન કે રહ્યા છે. તારા ઠકરના ઓગણા જોશું. સ્વભાવવાળું રમેશ બાવળિયા. ચમતાઈને ઘર નજર સળ્યો છે. મને ક્યાં છે હું જે હરાઈ છું. બે ભાઈ ભેળા રાખો. બે ભાઈ ભેગા રહે. ઘર તો ચાલો. તાઈ ભાઈ હતા કે નતા એ આ કે ના કેમ મન બે ભાઈ ભેગા. ડોહને કેટલા ભાઈ હતા? રોહાબા હતા. આ અહીંયા ત્રણ ઘર હતા. રોહાબાને બે ભાઈ હતા પણ હવે સરકારમાં પપ્પાના ભાઈઓ કે કા. છે હા એટલે એ બોલતા આ ત્રણ ઘર સાચા છે. તમે કેવું રેતમાં ઘંટી ફર્યા બરોબર છે. પછી સમજણ ના પડે તો બધું નકમું છે.
જોઈ તૈંકર જોઈ ભાડ્યા છીએ હા. મારા જેવો ગોગો તમને ખમા નહીં કેતો એવું વાળના ચરકટાની ચેહરભાઈ માતા બોલ મહારાજ હતા મહારાજ મહારાજ હતા? હા, એમ કે છે. આસુ. બધે આવે. આપણી ભાષામાં મહારાજનું કોઈ એટલે કે ઠકા. ગોમ છોડી દીધું પણ સુખ ના આવ્યું મળી ઘર મેલી દીધા સુખ ના આવ્યું બાપા. મોનવી બધા જુદા થઈ ગયો ભાઈ જુદા થઈ ગયા પણ સુખ ના આવ્યું મળી ઓળાએ ચહેરા આવીશું તમા ઠા ના પડત મન કહેતો હું ઠા પાડી આવ્યો આસો રમેશભાઈ આસો આસો મળી ચમ કે અમારમાં બનાવશે હવે સભા વાળું હાચું હાચું બાકી વાતો વાયરસ હતી રે હવે ઓ ભાઈ ચંપાસી હું આય દે ઓટો મારું ને એક દાડો ધંધામાં જબરી વેળા બની જલી હતી તારા ઘરની તૈણ વરાતી પત્તર ફળાઈ જલી નજરા સડા બાપા. 2021 બાવી બેઠી તમારા ઘરે દશા બેજી લ્યા મળે હા. ઓગણી સુધી ધંધો સારો હેડ્યો પછી હળવે 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 પડવા મળ્યા હું નામ કીધું ભાઈ તારું તું સુરેશ છે બાપા. તો તારા ઠક્કરના ઓગણે 3 ઘર ભાડ્યા છે ભોગો મહારાજ ભાડ્યા છે ગોમ છોડેલું ભાડ્યું છે ભાઈ જુદા પડ્યા ભાડ્યા છે તો એટલે મને ભાગીદાર કોણ ખૂટેલો ચમ નજરા ચડાસમ હું ચહેરા આવીશું ધંધામાં કોણ ખૂટ્યું મને કેમ હું માતા આવીશું હે સાચો વગાડ માતા આવીશું વાદી પાસીજી હશે ને મને ખૂટેલો પોણો નજરો સડ્યો હશે બસ રાઈટમાં. એટલે કનું હગું બાભરમાં થાતું જ મને કેમ ને? તમા આ ઓળાની માતા બોલું છું બાપા. હજો રાધનબેરથી બાભર હેડીએ છું સભા વાળું તમા અને એક દાડો કોકનું મુહાળ બાભરના રોડ ઉપર ના બતાવું મારું નામ જહર નહીં કહેવાના હતા નહીં વેળાય લ્યા અહીંયા જાઓ એટલે હું ગોગો છું મારી જોડે શિકોતર માતા બેઠી હ. તારી ભેડીમાં શિકોતર માતા ના બતાવું મારું નામ ભગવાન માતાની શું લ્યા આવું કહેતો ના આવડે તો વસ્તુ મારી વાત ના જો ના જો. એક જણું કહેતું હતું કે માતા શરીરમાં આવે ખરા હવે ચમ ના આવે એટલે કે દેવ પેલા સંસ્કૃત બોલતો હા તો કીધું પેલા આદિ માનવ હતા એ જંગલમાં રહેતા તમે કેમ સિટીમાં રહેવા આવતા રહ્યા તમા તમે જમ જમ જમ. તમે માણસ કેમ બદલાણો
મોણા બદલાય દેવ ના બદલાય ના. પેલા દેવને બલિયું ચડતી સાચું. ચમ બંધ થઈ ગઈ સમય આયો બંધ સમય થઈ? આયો બંધ. સ્વભાવવાળો. અને આજે કહું છું કોઈ દાડો તમે લાઈટ નો કરંટ નો વાયર જતો હોય મામા તો એવી ખબર પડે કે આમાં લાઈટ છે કે નહીં કરંટ છે કે એવી નહીં એ ખબર પડે તો તમને દેવની ખબર પડે સાચું. એકવાર ધોબલે ચડીને બે હાથે જબરજસ્ત પકડવું પડે. વાયર પકડો કરંટ છે કે નહીં ખબર પડે. પછી પૂછવા આવો કે દેવ હાજર છે કે નહીં નહીં. દેવ હાજર ના હોત ને તો આ દુનિયા ના હોત સ્વભાવ હા નવખંડ નો ધરતી નો નાદ હું ગોગો છું સાચું. મારા ઉપર આખી પૃથ્વીનો ભાર ઢચેલો છે મળે મળે. જગતના સ્વરૂપ લેવા પડે મારા ગોગાના કોઈ રૂપ લેવાની જરૂર નહીં અડધી રાતે ભેળો ધૂન કાળા તારા દિવે ભેળો ધૂન. મને તો વિશ્વ ભરોહાની વાત છે ને. સ્વભાવ વિશ્વ હોવો જો ભરો હોવો જોઈએ તો ભેળો થું. હવે તમારા બાપે કોઈ દાડો દીવો ના કોઈનો પલાડ્યો હોય કોઈ વાટ ના પલાડી હોય અને તમે આમ કોક માર માતા જોઈ છે એટલે તારી હાથ ભેડી જતી રહે તો ના મળો સ્વભાવ વાળું હાથ ભેડી જતી રહે ને તો હું માતા ભેડી ના થું તમે હોજ પડે બે પોટલી પડી પીન આરોડતા મળી એમ કોક માતા જોઈ એટલે એના માટે બલિદાન આપવો પડે દેવને મળવા માટે દેવને ઓળખવા માટે દેવની ભક્તિ કરવા માટે પેઢીમાં બલિદાન આપવું પડે એ બલિદાન વગર કશું નહીં છે ભાઈ એમ દેવ કોઈને મળતો નહીં. નહીં દોહે રાત દાડો કોના દીવા ના છોડ્યા હોય દુનિયા આગી પાછી થયું હોય પેલા માલ ઢોર નો જેરો ગમે અહીંયા જાતો દીવો હારે જાતો સભા વાળો સાચું મળે. 12 મહિને એનું કોઈ દાડો નિવજ ના મેલ્યું હોય સાચું. હોય ને હોય એનો બાપે ને એની માએ શું નિવજ કરી એ જ ખબર ના હોય બાકી માતા કેવી હોય એટલે એ તમારા કોમની વાત નહીં તમે જે કરતો હોય કરી દો કોમમાં તમારે પડવાની જરૂર નહીં અને જગત તો પછી પડતા હાલે મને તો આલતા આવડે છે આવડે. અને આલીએ દેવું છું એમાં બહુ મોટી વાત નહીં સાચું. પણ લો ઠક્કર મને ગોગો શીખોતર નજરે સડીએ છે તારા ઘરની જો વેળા વેચાતી મને નજરે સડીએ છે ચમ મને અત્યારે રાધનપુરા નજરે નહીં ચડતું હું માતા આવી છું ચોરો છો મળે. રાધનપુર જ રહે. રત્ન છે. રાધનપુર રહે છે અને હું પાલનપુર રહું. આવો મારા દેવનો ભરભૂ પાછો વાળના ચાકરની માતા છું. મારે રાધનપુર હાલ નજરે નહીં ચડ્યું એટલે હું કહું અમે છું બે ભાઈ ભેળા રહીએ 10 દાડા છીએ. પછી ગાંધીનગરમાં એટલે હવે શું ઈ રાધનપુર રહે, હું પાલનપુર. મારા લો મારી વેળા એવું કે છે હું વાયડ પીરા નાથું ના માંડી શિભા જવાની અમીર બિહારી જહર બોલું છું કેજો તમે ભાવ કરી મારા કન આયા છો તો કાલ સવાર ધંધામાં લાભ આલવા આવ્યો માણસે ભગવાન તમારી લાજ રાખશે બાપુ, બાપુ. જોથી લૂંટાયા છો અહીંયા તમને ઉભા કરતા આપણે છે પણ મારે માર્ગ જીવો જ હાલવો આ મારું વેણ આવે રમેશભાઈ શા માટે? લ્યો ભાઈ હેડીશ આ દિલ્હીના દરવાજા સુધી ખમા કહેવાના આવું તો મારું નામ છે હરે કહેવાનું ચમ આવું કીધું હોય છે દિલ્હીનો દરવાજો ચમ મન નજરે ચડ્યો છે દિલ્હી ગયા રાધનપુર ગયા પાલનપુર ગયા ગોતા વાહ ગયા વાહ માયા. વાહ 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 લ્યો અહીંયાથી દિલ્હીથી બેસી દુબઈના જતી રહ્યું મારું નામ છે હર નહીં કહેવાનું વાહ 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 રેડી લ્યો તો હાથથી ખમા કહેજે એવું મારા છે હના લ્યો ભાઈ કાલ હવાથી જો રહેતા હોય પોણિયાના મારા ચેહરભાઈનો ગોગાનો નો દીવો તો શું આડી વાત ભગવાન તમારી લાજ બે રાખે ઘર છે, બે ભી ભેગા છે. અમારા ભાભી છે. જો રો અહીંયા
મારા ચેહરભાઈ નો ગોગાનો આડી વાટનો એક દીવો કરજો. એ કરે. શ્રાવણ મહિનાની બીજ આવે આજ મારો શંકરનો મહાદેવનો દાડો છે, શિવરાત્રીનો દાડો છે. બાપા શ્રાવણ મહિનો એ મારો મહાદેવનો આવે. બાબા શ્રાવણ મહિનાની બીજનો દાડો આવે, વરસાદ હળવે હળવે વરસતો હોય બાપા અને તારી ભેડીમાં ભરી આલવાના આવો મારો ચેહરભાઈ ગોગા આવે. પણ વિશ્વ ભરું જલ્દી કોઈ ઉપર ના કરતો. આવો મારી તમને ભલામણ હું કહું છું, ધંધો જે કરતા હો એનાથી મારે કોઈ લેના દેના હે નહીં. કાલ હવાથી હવા રૂપિયો લાભ આલવાના આવો મારું ચેહરભાઈ ગોગાનું વેળાની હું માતા બોલું. મારો દીવો સાચો છો. એક આ અને આ મારો નહીં ચાલતું, એમાં ના આવતા. લોહી મહિને એટલે આ બધી વાત હું ચેહરભાઈ ગોગો ખમા કેવું વેળા આવશે પડાવશે, બાબા હારી ટાઈમ લેવું ઓથી જાયું. અને પાકિસ્તાનની ભૂમિમાં તારો એક દાડો દેવ બતાવ્યો. મળે મળે પાકિસ્તાનમાં જઈ ગુલિસ્તાનમાં જઈ અને કના કરમમાં હેંગડા જતી ના બતાવું. મારું નામ છે તમને કહેવાના કારણે. કના મોહળમાં કના પોહળમાં ચોથી હેંગળાજનો તમારા શેડો લાગે છે. આવું મારો તમને બતાવવાનું. અત્યારે ખબર નહીં હેંગળાજ માતાની તો હેંગળાજ બતાવીને ખમા કહી દેજો એવું મારા દેવના ભગવાન કહે છે. 16મી સદી માતા. જો અહીંયાના મોટા ભાઈને રિપોર્ટ બધા કરાવ નોર્મલ આવે છે, પણ બીમારી શરીરમાંથી જાતી નથી. આ મારો બધાઓ તો આ દિવેથી કે આ દીવો કરો અને હું કહું પૂનમ જતી રહે અને પછી આ દુઃખમાં ભાગ ના કરું. મારો ચહેરો અને ભગવાન લાજ મારા રાખે. છોકરો ખૂબ હેરાન થાય ને બધું ઘર બગડે એમ કોના? છે. મારો છોકરો અમાર ભાભી છે આ મારો દીવો અને આ હું અને તમે કાલથી દીવો કરો. વાળીને ચો લઈ જાવું છે, જેવું બનાવવું છે મને ખબર છે હો. મળે જો ભગવાન તમારી લાટા છે. દરજી મજા એવું 55 માતા બોલી દઈશું.